સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ડેમમાં છેલ્લા 24 કલાકમાં 28 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। તો ઉપરવાસમાં પણ ભારે વરસાદથી નર્મદા ડેમના 18,248 ક્યુસેક પાણીની આવકની સાથે ડેમની સપાટી 110.43 મીટરની સપાટીએ પહોંચી છે। તો પાણીની આવક થતાં આઈબીપીટી ટનલ બંધ કરવામાં આવશે। જોકે હાલ ડેમમાં 3,670.65 એમસીએમ પાણીનો જથ્થો સંગ્રહ છે। તો સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સારી થઈ છે। ડેમની સપાટી 110.43 મીટરે પહોંચી ગઈ છે। તો 18,248 ક્યુસેક પાણીની આવક સરદાર સરોવર ડેમમાં થઈ છે। તો જે પ્રમાણે કહી શકાય, સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે। વરસાદી માહોલ સર્જાયો હતો। ઉપરવાસમાં વરસાદને કારણે નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યા હતા। તો સાથે જ કહી શકાય કે વરસાદી વાતાવરણ અને વરસાદી માહોલને કારણે જે વરસાદ વરસ્યો છે તેને લઈને સરદાર સરોવર ડેમમાં પણ પાણીની સારી એવી આવક થઈ છે। તો ડેમની સપાટી 110.43 મીટરે પહોંચી છે। તો સાથે જ કહી શકાય ડેમમાંથી અન્ય નદીઓમાં જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેમાં પણ પાણી છોડવામાં આવશે। તો સાથે જ તેનો લાભ ખેડૂતોને સારો એવો થાય તેવી શક્યતાઓ। સાથે જ કહી શકાય કે જે પ્રમાણે પાણીની આવક થતાં આઈબીપીટી ટનલને બંધ કરવામાં આવશે। જોકે હાલ ડેમમાં 3,670.65 એમસીએમ પાણીના જથ્થાનો સંગ્રહ છે। તો છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 28 સેન્ટીમીટરનો વધારો